ફેમિલી પાલવા અને આ પાપલેટ છે સરસ મજાના. તો આપણે કંઈક રેસીપીનો પ્લાન કરવાનો છે, તો આવી ગયા છીએ. જો આવા ઝીંગા છે, તો કન્ટેનર વિડીયોમાં બન્યા રહો, હમણાં બતાવું તમને. તો ફેમિલી બે પાલવા સરસ મજાના લઈ લીધા છે. જુઓ, તો અમારે અહીંયા ભાઈબંધનું ઘર છે ને આવી ગયા છીએ આપણે, અને તમને બતાવવાની છે માછલા બધા સરખા વ્યસ્ત. આ એક નંબર પાપલેટ કહેવામાં આવે. તો ફાઇનલી આપણે આની બનાવવાની છે રેસીપી. ઝીંગા અને પાલવા છે, અને આ છે કાગડો. તો આની બનાવવાની છે રેસીપી. તો હું જઈ ગયા છે ને પાલવા કરીને mati juga. So. તો ફેમિલી શાક કપાઈ ગયું છે. જુઓ, આ પાલવાના પીસ છે, એને સાફ કરવા પડશે. તેને સાફ કરી નાખવાનો હોય. પછી આવી રીતે અહીંયા આપણે નાખ્યા છે ધોઈને. અને બીજું શાક અહીંયા સારું કરવાનું છે આપણે. જોવા જોઈએ આવી રીતનું છે. પાલવાની સફાઈ ચાલુ છે. આવી રીતને સાફ કરવા પડે, ડોકાને એવું હોય. લસણ, આ છે લસણ, આદુ, મરચું, ધાણા જીરું, મીઠું, ડુંગળી, ડુંગળી પાકી ગઈ, મરચું, શાક વરી દીધું છે. તો આપણે આવી રીતે વળવું પડશે. હવે હલાઈ નાખીએ ને આપણે ટમેટા ઓરવાના છે, તો ટમેટા વરી દઈએ. હવે જો આ ટમેટા નાખી દીધા. પાણી આપણે નાખી દીધું છે. તો હવે એને પાકવા દેવાનું છે. તો શાક આપણું ગરમ થઈ ગયું, ઉકળવા માંડ્યું છે, અને નજીક પાકવાની તૈયારી હાલે છે. હવે જો આવી રીતનું થઈ ગયું છે. તાપ બહાટી થાય છે. એમ કે ચૂલામાંથી શાક જ સારું બને ભાઈ. ગેસમાંથી ટેસ્ટ ન આવે એટલો બધો. ચૂલાનો સ્વાદ અલગ જ હોય. એટલે આપણે ચૂલામાંથી શાક બનાવીએ છીએ. તો સરસ મજાના ધવાડા નીકળે છે. આવી રીતનું છે. તો ફેમિલી સરસ મજાની કોથમરી હવે નાખવાની તૈયારી થઈ ગઈ છે. તો આપણે આમાં નાખવાની છે આ કોથમરી. તો આને કટિંગ કરી નાખી. જો ફર્સ્ટ ક્લાસ કોથમરી છે. આગળ શાકની અંદર નાખવાની છે આપણે. આ કોથમરી બોલીએ તો ધાણા, ઘણા ધાણા કહે છે. આપણે દેશી ભાષામાં કોથમરી કહીએ છીએ. કોથમરી આપણે અંદર નાખી દીધી છે. તો સરસ મજાનું શાક પાકી ગયું છે. જો ઉતારી લીધું છે, અને સરસ મજાના રોટલા બનાવવા માટે તાવડી મેકી દીધી છે. તો અહીંયા લોટ બંધાય છે, ને આપણે રોટલા બનાવવા ત્યારે ખાવા માટે તો બને છે.
તો આ બપોરનું ભોજનની તૈયારી હાલે છે આપણી બધી. તો આવું શાક છે. તો મિત્રો અમારી રેસીપીનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ.